ખારેકથી લહેરાતું આ ખેતર અમરેલીના શાપર ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયભાઈ સુદાણીનું છે। ચીલા ચાલુ ખેતી છોડી સંજયભાઈએ પોતાની 7 વીઘા જમીનમાં બારાહી ખારેકના 125 માદા અને 5 નર પ્લાન્ટ્સ સહિત 130 પ્લાન્ટનું વાવેતર કર્યું છે। જંતુનાશક દવા કે રાસાયણિક ખાતર વિના તેમણે ગૌ આધારિત પ્રાકૃતિક માવજત આપી સંજયભાઈનો ખર્ચ ઘટ્યો અને ઉત્પાદન વધ્યું। ગયા વર્ષે 7 વીઘામાંથી સંજયભાઈને 70 મણ ખારેકનું ઉત્પાદન મળ્યું। તેઓને આશા છે કે આ વર્ષે ઉત્પાદનમાં ઘણો વધારો થશે। સંજયભાઈને રાજ્ય સરકારની બાગાયત ખાતાની યોજના અંતર્ગત તેઓને પ્લાન્ટ દીઠ 1250 રૂપિયાની આર્થિક સહાય મળી। મતલબ કે તેઓને કુલ 1,55,000ની સહાય મળી। પ્રાકૃતિક ખેતીના ફાયદા એ છે કે ખર્ચ હાવ ઝીરો છે, ખાતર કે દવા કે કાંઈ વાપરવું પડતું નથી। પ્લસ આપણને ફ્રૂટના ભાવ, ખારેકના ભાવ પોષણક્ષમ મળે છે અને જમીનની ફળદ્રુપતા પણ વધે છે। આપણે 7 વીઘાની બારાહી ખારેકનું વાવેતર છે અને ટોટલ ગાય આધારિત ખેતી કરી છે, ઝેર મુક્ત। આ વર્ષે ઉત્પાદન 2.5 થી 3 લાખનું ઉત્પાદન આવશે। 7 વીઘાના વાવેતરમાં ગવર્મેન્ટ તરફથી પર પ્લાન્ટે 125 પ્લાન્ટનું વાવેતર છે, પર પ્લાન્ટે 1250ની સહાય મળેલી છે। ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં રાસાયણિક ખાતર દવાઓનો ઉપયોગ થતો નથી અને જમીનની ફળદ્રુપતામાં ઉમેરો થાય છે, ખેતી ખર્ચ ઘટે છે। ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઉત્પાદિત પાકની બજારમાં માંગ પણ રહે છે અને તેથી ખેડૂતની આવકમાં વધારો થાય છે, જેથી તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે। ખારેકથી લહેરાતું આ ખેતર અમરેલીના શાપર ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયભાઈ સુદાણીનું છે। ચીલા ચાલુ ખેતી છોડી સંજયભાઈએ પોતાની 7 વીઘા જમીનમાં બારાહી ખારેકના 125 માદા અને 5 નર પ્લાન્ટ્સ સહિત 130 પ્લાન્ટનું વાવેતર કર્યું છે। જંતુનાશક દવા કે રાસાયણિક ખાતર વિના તેમણે ગૌ આધારિત પ્રાકૃતિક માવજત આપી સંજયભાઈનો ખર્ચ ઘટ્યો અને ઉત્પાદન વધ્યું। ગયા વર્ષે 7 વીઘામાંથી સંજયભાઈને 70 મણ ખારેકનું ઉત્પાદન મળ્યું। તેઓને આશા છે કે આ વર્ષે ઉત્પાદનમાં ઘણો વધારો થશે। સંજયભાઈને રાજ્ય સરકારની બાગાયત ખાતાની યોજના અંતર્ગત તેઓને પ્લાન્ટ દીઠ 1250 રૂપિયાની આર્થિક સહાય મળી। મતલબ કે તેઓને કુલ 1,55,000ની સહાય મળી। પ્રાકૃતિક ખેતીના ફાયદા એ છે કે ખર્ચ હાવ ઝીરો છે, ખાતર કે દવા કે કાંઈ વાપરવું પડતું નથી। પ્લસ આપણને ફ્રૂટના ભાવ, ખારેકના ભાવ પોષણક્ષમ મળે છે અને જમીનની ફળદ્રુપતા પણ વધે છે। આપણે 7 વીઘાની બારાહી ખારેકનું વાવેતર છે અને ટોટલ ગાય આધારિત ખેતી કરી છે, ઝેર મુક્ત। આ વર્ષે ઉત્પાદન 2.5 થી 3 લાખનું ઉત્પાદન આવશે। 7 વીઘાના વાવેતરમાં ગવર્મેન્ટ તરફથી પર પ્લાન્ટે 125 પ્લાન્ટનું વાવેતર છે, પર પ્લાન્ટે 1250ની સહાય મળેલી છે। ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં રાસાયણિક ખાતર દવાઓનો ઉપયોગ થતો નથી અને જમીનની ફળદ્રુપતામાં ઉમેરો થાય છે, ખેતી ખર્ચ ઘટે છે। ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઉત્પાદિત પાકની બજારમાં માંગ પણ રહે છે અને તેથી ખેડૂતની આવકમાં વધારો થાય છે, જેથી તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે।